વેલકમ સ્ટુડન્ટ્સ. ફરી આપણે આજે ધાતુઓ અને અધાતુઓમાં આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો આપેલો છે કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લોખંડ આની તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાના સમતોલિત સમીકરણ તો લખવાના જ છે, પણ એ સમીકરણ ખાસ કેવા હોવા જોઈએ? સંતુલિત કરવાના છે. તો કે આપણે જોઈએ એનાથી શું બને છે. આપણને ફર્સ્ટ ઓફ ઓલ આપણને આપેલું છે મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમની સંજ્ઞા થશે Mg. હવે સલ્ફ્યુરિક એસિડ, તો તમે જાણો છો સલ્ફ્યુરિક એસિડ એટલે રસાયણોનો રાજા કહેવાય. બધા રસાયણોમાં સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહેવાય અને એનું સૂત્ર થાય H2SO4. તો કે આપણે પહેલા સૌપ્રથમ મેગ્નેશિયમની H2SO4 એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ તો એક આવી પ્રક્રિયા થશે. આ જે SO4 છે એ મેગ્નેશિયમ સાથે જોડાઈ જશે અને MgSO4 બનાવી દેશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. સેમ એઝ આવી રીતના આપણે એલ્યુમિનિયમની વાત કરીએ. એલ્યુમિનિયમની તમે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવશો તો AlSO4 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. પણ હજી જો અહીં આપણે આ પ્રક્રિયાને હજી સંતુલિત આગળ એક સ્ટેપ ઉપર લઈ જવી હોય તો હજી એને લઈ જઈ શકીએ. જેમ કે ડાબી બાજુ પ્રક્રિયકોમાં હું 2 એલ્યુમિનિયમના અણુ લઉં તો મારે જમણી બાજુ પણ એલ્યુમિનિયમના 2 અણુ લેવા પડે. જો હું અહીંયા 3 મૂકું તો એ હાઇડ્રોજનને પણ 3 લાગુ પડે, સલ્ફરને પણ 3 લાગુ પડે, ઓક્સિજનને પણ 3 લાગુ પડે. તો બધાયની સંખ્યા વધી જાય. તો એના માટે મારે અહીંયા પણ 3 મૂકવા પડે, SO4 થ્રાઇસ કરવા પડે અને આ હાઇડ્રોજનની આગળ પણ 3 મૂકવો પડે, ત્યારે પ્રક્રિયા સંતુલિત થાય. હવે તમે જુઓ એલ્યુમિનિયમના 2 અણુ પ્રક્રિયકોમાં, નિપજોમાં પણ એલ્યુમિનિયમના 2 અણુ, ત્યારબાદ હાઇડ્રોજનના 3 દુ 6 અણુ, તો અહીંયા પણ 3 દુ 6 અણુ, સલ્ફરનો 3 અણુ, આ 3 સલ્ફરને લાગુ પડશે, આ 3 પણ સલ્ફરને લાગુ પડશે અને ઓક્સિજનના 4, તો અહીંયા પણ ઓક્સિજનના 4. 4 તેરી 12, તો અહીંયા પણ ઓક્સિજનના 4 તેરીને 12 થશે. બરાબર? તો આવી રીતના તમે જોઈ શકો છો કે પ્રક્રિયા સંતુલિત થઈ. નેક્સ્ટ આપણે વાત કરીએ ઝિંકની. તમે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો એટલે બનશે ZnSO4 અને એમાં પણ અગેન હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. છેલ્લી આપણે વાત કરી લોખંડ. લોખંડ એટલે કે આયન. આયનની સંજ્ઞા થશે Fe. એમાં પણ તમે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો એટલે તમને મળશે FeSO4 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. ટૂંકમાં આ પ્રક્રિયામાં થશે એવું કે H2SO4 માનો જે SO4 છે તે અહીંયાથી નીકળી જશે અને તમને જે ધાતુ આપેલી છે તેની સાથે જોડાઈને આ બનશે અને હાઇડ્રોજન વાયુ આ જે રહેલો હોય એ છૂટો પડી જશે. તો આપણે જોયું કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લોખંડ એની તમે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવેલી તો તમને આ નિપજ મળેલી અને આ નિપજ પણ કેવી છે? સંતુલિત છે. નિપજમાં મળેલા જે સમીકરણ છે તે કેવા છે? સંતુલિત છે. ઓકે, આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાઈ શકે. ખાલી એટલો પ્રશ્ન આપેલો હોય તમારે આ એની આખી સમીકરણો લખવાના થાય અને સમીકરણો પણ ખાસ સંતુલિત લખવાના થાય. જેમ આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં જોઈ જ ગયા છીએ કે કઈ રીતના સમીકરણ સંતુલિત થાય. નેક્સ્ટ આપણે જોઈએ હવે કે કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી અને નથી કરતી તો એનું કારણ શા માટે નથી કરતી. તો અહીંયા સલ્ફ્યુરિક એસિડ હતું એટલે H2SO4 આવતું હતું. હવે નાઇટ્રિક એસિડ છે તો નાઇટ્રિક એસિડનું અણુસૂત્ર થાય HNO3. અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. તેના જવાબમાં આવશે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ. આ 2 ધાતુઓ એવી છે કે જેની તમે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવશો તો એ હાઇડ્રોજન વાયુ છૂટો નહીં પાડે. કારણ કે HNO3 છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3. તો એમાં શું થશે? એમાંનો જે HNO3 માંનો H2 વાયુ છે
એનું પાણીમાં ઓક્સિડેશન કરીને નાઇટ્રોજન બનાવી દેશે. હજી એકવાર રિપીટ કરું છું, HNO3 જે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો એ શું કરશે, H2 વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરી નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવશે. હવે નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કયા તો કે 3 પ્રકારના નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવશે, NO, N2O અથવા તો NO2. આ ત્રણેય નાઇટ્રોજનના ઓક્સાઇડ છે. તમે જો ત્રણેયમાં નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન પણ છે, ઓક્સિજન પણ છે, નાઇટ્રોજન પણ છે, ઓક્સિજન પણ છે, તો એને નાઇટ્રોજનના ઓક્સાઇડ કહેવાશે. બરાબર. એલ્યુમિનિયમ અને ક્રોમિયમ ખાસ યાદ રાખજો, આ બે ધાતુઓ એવી છે કે જે મંદ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ છૂટા પાડતા નથી. આ પ્રશ્ન 1 માર્કમાં તમને પૂછાય કે કઈ બે ધાતુઓ એવી છે કે જે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ આપતા નથી, તો એમાં આવશે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ. અને જો તમને પૂછાય શા માટે, તો આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય, તો તમારે આ રીઝન બતાવવું પડે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે, મંદ નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુઓ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે? જો એ લખેલું છે, મેન્શન કરેલું છે મંદ નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ તો આપણે જોયું HNO3 એનું અણુસૂત્ર, પરંતુ અહીં પ્રશ્ન કંઈક અલગ છે કે કઈ ધાતુઓ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. અહીં એવું હતું કઈ ધાતુ મુક્ત કરતી નથી. અહીંયા પ્રશ્ન એવો છે કઈ ધાતુ મુક્ત કરશે, અને જે મુક્ત કરશે તો એમાં પ્રક્રિયા જે થશે એ પ્રક્રિયાને આપણે સમીકરણ પણ લખવાના છે. ઓકે, તો અહીંયા જવાબમાં આવશે મેંગેનીઝ અને મેગ્નેશિયમ. મેગ્નેશિયમ અને મેંગેનીઝ આ બે ધાતુઓ એવી છે કે જો તમે એની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવશો તો આ ધાતુઓ હાઇડ્રોજન વાયુ છૂટો પાડશે. જ્યારે અહીં તમે જો હાઇડ્રોજન વાયુ છૂટો નહોતો પડતો, આમાં કેમાં તો કે હાઇડ્રોજન વાયુ છૂટો પડતો નથી એલ્યુમિનિયમમાં અને ક્રોમિયમમાં. આ બે ધાતુ હાઇડ્રોજન આપતી નથી. પ્રક્રિયા એક જ છે, નાઇટ્રિક એસિડ આમાં નાઇટ્રિક એસિડ, પણ નિપજમાં આમાં હાઇડ્રોજન વાયુ મળશે નહીં, જ્યારે આમાં હાઇડ્રોજન વાયુ મળશે. ઓકે, તો હું આની હાઇડ્રોજન મેગ્નેશિયમની અને મેંગેનીઝની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવું તો મને આવું કંઈક મળશે. હવે જો તમે મેગ્નેશિયમની મેં નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી તો મને આ MgNO3 ટ્વાઇસ મેગ્નેશિયમના નાઇટ્રોક્સાઇડ મળ્યા અને હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો. અહીંયા જો ખાસ આપણે જે પ્રશ્નમાં માંગેલો હતો એ છૂટો પડે છે. સેમ એઝ એવી રીતના મેંગેનીઝની હું નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીશ તો મને મેંગેનીઝના નાઇટ્રોક્સાઇડ મળશે. જો નાઇટ્રોક્સાઇડ શું કામ? કારણ કે એમાં નાઇટ્રોજન પણ છે, ઓક્સિજન પણ છે, એટલે એને નાઇટ્રોક્સાઇડ કહેવાશે. અને મારે જે જોતો તો એ હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. બરાબર. ઓકે, બે વસ્તુ ખાસ યાદ રાખજો, એલ્યુમિનિયમ અને ક્રોમિયમ આમાં તમને હાઇડ્રોજન વાયુ મળશે નહીં, જ્યારે મેગ્નેશિયમ અને મેંગેનીઝ આમાં તમને હાઇડ્રોજન વાયુ મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કઈ આવો છે કે ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે તેનો આધાર શેના ઉપર રહેલો છે? એ તમને ઉદાહરણ સાથે સમજાવો કે તમે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો જ છો, પણ એમાં નિપજમાં શું મળશે, એનો આધાર શેના ઉપર રહેલો છે? જેમ કે અહીંયા નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા હતી તો હાઇડ્રોજન નહોતો મળતો, અહીંયા પણ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા છે તો હાઇડ્રોજન મળે છે. તો આ આધાર બેઝ શેના ઉપર રહેલો છે કે આવું થાય છે? આનું એક એક્ઝામ્પલ આપો અને એની આપણે પ્રક્રિયા સમીકરણ પણ લખવાનું છે. તો જવાબ સિમ્પલ છે કે ધાતુના પ્રમાણ અને એસિડની પ્રબળતા ઉપર. ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે તે બે વસ્તુ પર રહેલી છે, ધાતુનું પ્રમાણ કેટલું છે અને જે એસિડ છે એની પ્રબળતા કેટલી છે. મતલબ કે એસિડ સાંદ્ર છે કે મંદ છે. મંદ એસિડ એટલે કેવું કે જેમાં પાણી વધારે હોય અને એસિડ ઓછું હોય, અને સાંદ્ર એસિડ એટલે કેવું કે જેમાં એસિડ વધારે હોય અને પાણી ઓછું હોય. બરાબર. આ રીતના બે પ્રકારના એસિડ હોય, સાંદ્ર અને મંદ. બે પ્રકારના એસિડ થશે, સાંદ્ર અને મંદ. સાંદ્રમાં એસિડ વધુ હશે, જ્યારે મંદમાં વોટર એટલે કે પાણી વધુ હશે.
તો અહીંયા પણ એ જ વસ્તુ પૂછી છે કે ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી જે નિપજ મળશે એ નિપજનો આધાર શેના ઉપર રહેલો છે? તો એમાં તમે જો અહીંયા જવાબ આવેલો છે કે ધાતુના પ્રમાણ અને એસિડની પ્રબળતા. એક તો કે તમે જે ધાતુ લ્યો છો એ કેટલા પ્રમાણમાં લ્યો છો, અને બીજું કે એસિડની પ્રબળતા, જે આ એસિડ છે નાઇટ્રિક એસિડ, એ કેટલું પ્રબળ છે, સાંદ્ર છે કે મંદ છે. બરાબર? તો આ બે બેઝ ઉપર એનો જવાબ મળે, તમને નિપજ મળે કે ધાતુ છે એની તમે મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો તમને ધાતુના નાઇટ્રેટ ક્ષાર મળશે. જે બે એસિડ છે મંદ અને સાંદ્ર, તો પહેલા હું ધાતુ છે એની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીશ તો મને ધાતુના નાઇટ્રેટ ક્ષાર મળશે, તથા નિપજમાં મળશે NO અને N2O. ખાસ આ વસ્તુ યાદ રાખજો. જો અહીં બોક્સ કરું છું, નિપજમાં બે વસ્તુ મળશે, NO અને N2O. હવે હું મંદની બદલે સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈશ તો મને ધાતુના નાઇટ્રેટ ક્ષાર તો મળશે જ, પરંતુ નિપજમાં NO2 મળશે, જે આ બંનેથી અલગ છે. તમે જોઈ શકો છો આ નિપજ બેયમાં કોમન જ છે, ધાતુના નાઇટ્રેટ ક્ષાર, પરંતુ આ જે બીજી નિપજ છે એ ચેન્જ થઈ ગઈ. શું કામ ચેન્જ થઈ? કારણ કે અહીંયા મંદ નાઇટ્રિક એસિડ હતું, જ્યારે અહીંયા સાંદ્ર નાઇટ્રિક એસિડ છે. ઓકે, હજી એકવાર રિપીટ કરું કે ધાતુની નાઇટ્રિક એસિડની નિપજ કેના ઉપર રહેલી? તો કે ધાતુનું પ્રમાણ અને એસિડની પ્રબળતા. કેટલી ધાતુ તમે લ્યો છો અને કેવું એસિડ લ્યો છો, એ કેવું એસિડ પ્રબળ છે કે નથી. તો એમાં કઈ આવું મળે, જો એસિડ મંદ હોય તો તમને ધાતુના નાઇટ્રેટ ક્ષાર તો મળશે જ, પરંતુ હારે NO અને N2O મળશે. અને જો એસિડ સાંદ્ર હશે તો તમને ધાતુના નાઇટ્રેટ ક્ષાર તો મળશે જ, પરંતુ સાથે તમને NO2 મળશે. બરોબર? આ ત્રણેય જો ડિફરન્ટ છે તો ત્રણેય ધાતુના નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, પરંતુ ઓક્સિજનમાં ચેન્જ છે. બરાબર? ઓકે, આપણને અહીંયા કીધું હતું કે ઉદાહરણ સાથે સમજાવો. આપણને એક્ઝામ્પલ પણ દેવાના કીધા છે. તો અહીં તમને એક એક્ઝામ્પલ આપેલું છે. પહેલું, 4 અણુ કોપરના હું લઉં એની 10 મોલ મંદ HNO3. જો પહેલું છે મંદ, તો એમાં મને શું બે વસ્તુ મળવી જોઈએ, કા NO મળવા જોઈએ અથવા તો N2O મળવા જોઈએ, કારણ કે મંદ નાઇટ્રિક એસિડ છે. જો અહીં લખેલું છે મંદ નાઇટ્રિક એસિડ, તો મને કોપર, એના જે નાઇટ્રેટ ક્ષાર હતા, કોપર લીધું હતું તો કોપરના નાઇટ્રેટ ક્ષાર મળ્યા, અને જો N2O મળેલું છે અહીંયા, અને 5 મોલ અણુ પાણીના અણુ છૂટા પડશે. હજી એકવાર રિપીટ કરું છું, મંદ નાઇટ્રિક એસિડ છે એટલે મને N2O મળ્યું. અહીંયા જો આપેલું હતું મંદમાં આવશે N2O, અને પ્રક્રિયા તમે સંતુલિત કરી લો તો એ પ્રક્રિયા સંતુલિત જ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ. હવે મંદ જે છે એ કેવું હશે કે એમાં પાણી હશે, આપણે લખેલું છે. એમાં હું થોડુંક એસિડ નાખું, થોડુંક એટલે એને હું 10 થી 30% ની વચ્ચે સાંદ્ર કરું. હવે એ પાણીમાં મેં થોડુંક 10 થી 30% ની વચ્ચે નાઇટ્રિક એસિડ નાખ્યું, તો હવે એ મંદ નહીં કહેવાય, થોડુંક સાંદ્ર કહેવાશે. તો હવે એની હું પ્રક્રિયા કરાવું 10 થી 30% સાંદ્ર નાઇટ્રિક એસિડની, તો એની પ્રક્રિયા કંઈક આવી થાય. 3 કોપરના અણુની હું 8 મોલ નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 સાથે પ્રક્રિયા કરાવીશ તો કોપર નાઇટ્રેટના ક્ષાર, હવે અહીંયા જો NO આવી, આ NO જે આપણે ખાસ નિપજમાં જોવાનું છે, જે મળેલું, કારણ કે હજી આ મંદ જ છે. આ 30 થી 10 થી 30 એટલે મંદ જ કહેવાય, બહુ વધુ સાંદ્ર ન કહેવાય. એટલે હજી મને શું મળ્યું? NO, જે અહીંયા હતું, અને પાણીના અણુ છૂટા પડતા હતા એ જ. પણ હવે તમે જો ત્રીજી પ્રક્રિયા, આમાં ચેન્જ છે. જો એ લખેલું છે વધુ સાંદ્ર, સાંદ્ર, પાણી ઓછું છે, એસિડનું પ્રમાણ વધુ છે. અહીંયા શું હતું? એસિડ ઓછું હતું, પાણીનું પ્રમાણ વધુ હતું, પણ સાંદ્રમાં ઉલટું થઈ ગયું. પાણીનું પ્રમાણ ઓછું છે, એસિડનું પ્રમાણ વધી ગયું. તો અહીંયા તમે જો કોપરના હું નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીશ તો મને અહીંયા કોપરના નાઇટ્રેટ ક્ષાર તો મળશે જ, પરંતુ નિપજમાં જો NO2, તો અહીંયા મને NO2 ના બે અણુ મળે છે. કારણ કે અહીંયા જો સાંદ્ર હતા, અહીંયા શું છે? સાંદ્ર છે, અને પાણીના અણુ છૂટા પડે છે. બરાબર? તો આપણે આ 3 નિપજ જોઈ.
ત્રણેય નિપજનો બેઝ આપણને અહીંયા પૂછેલો છે, આધાર કેના ઉપર રહેલો છે તો કે એમાં રહેલી ધાતુનું પ્રમાણ અને બીજું ખાસ કે એસિડની પ્રબળતા. તે આપેલું જે એસિડ છે એ કેટલું પ્રબળ છે. જો સાવ પ્રબળ નથી મતલબ કે પાણી જ છે તો તમને બે વસ્તુ મળશે, NO અને N2O. એમાંની એક મળ્યું N2O. જો હજી તમે એમાં થોડુંક એસિડ નાખશો તો તમને NO મળશે અને જો વધુ એસિડ નાખશો તો મળશે NO2. બરાબર? આ પ્રક્રિયા તમે જોઈ શકો છો. થેન્ક યુ.